નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગત તારીખ 11/1/2025ના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આદિવાસી સમાજ સેવા મંડળ દ્વારા જય આદિવાસી મહાસંઘના સ્થાપના દિન નિમિત્તે અને ફાધર જોસેફની પુણ્યતિથિ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમના અનુસંધાને આદિવાસી સમાજના મહાન આગેવાનો તેમજ અનુભવી નેતાગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત આગેવાનો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો તેમજ યુવાનોને યુવતીઓને કઈ રીતે આગળ વધી શકે જેના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રિપોર્ટર પ્રતાપભાઈ એમ ભીલ, નસવાડી, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. શાક પાડતા જ 31 જુલાઈમાં જન્મ 31 જુલાઈમાં જન્મ જેમને પણ અત્યારે પૂજા વિધિ કરવાની હોય તેમને અહીંયા પૂજા વિધિ પોતે કરી શકે. આજે બાપુની આવે ધ્યાન, આજે બાપુની આવે ધ્યાન, આજે બાપુની આવે ધ્યાન. અને જોસેફ આદિવાસી સમાજ સાથે એની આદિવાસી જે હક અધિકાર સાથે આદિવાसीला खास प्रेरणा दिली, त्याचा जीवन उज्ज्वल बनवला. तो आज आपले वच्चे नाही आहे, पण आज आदिवासी समाजची सेवा करता करता त्यांनी पोताचा जीवन समर्थ आहे. हिरवा देव आहे याचे नावचा आपले पूंज ठेव. आज कणसरी माता आदिवासी कणश्रीला माता मान तर त्याचे नावचे आपले पुंज ठेवू.